ત્રિનેત્રની શરૂઆત કરીએ તો વરસાદ આવે તે સૌ કોઈને ગમે, પરંતુ ભાઈ ચોમાસામાં આવે ત્યારે, શિયાળામાં આવે તેને વરસાદ નહીં પરંતુ કમોસમી આફત કહેવાય, જે હાલ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસી રહી છે. અને આ કમોસમી માવઠારૂપી આફતે રાજ્યના ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી નાખ્યું છે. હાથમાં આવેલો કોળિયો મુખ સુધી પહોંચે તે પહેલા છીનવી લીધો છે, જેમાં અમરેલી જિલ્લામાં પણ સૌથી વધુ નુકસાની થઈ છે, ખાસ કરીને રાજુલા પંથકમાં, જ્યાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે કમોસમી આફત રૂપી નુકસાનીના ડાંગ કેવા છે, આવો જોઈએ. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે તાંડવ મચાવ્યું. એવું તાંડવ કે એક રાતમાં તો જળબંબાકાર થઈ ગયું. ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું. આ દ્રશ્યો રાજુલાના ધારાનાનેસ ગામના છે. મુશળધાર વરસાદે ગામને બાદમાં લીધું. ખેતરોમાંથી પૂરની જેમ પાણી વહ્યા. રસ્તાઓ પરથી ધસમસતો પાણીનો પ્રવાહ વહ્યો, જેમાં વીજ પોલ પણ લોકોની નજરો સામે ધરાશાયી થયા અને વીજ પુરવઠો ખોરવાયો. મુશળધાર વરસાદથી રાજુલાના ઊંચિયા ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ગામ સંપર્ક વિહોણું બન્યું. ધાતરવડી નદીના પૂરના પાણી વાડી વિસ્તારમાં ફરી વળતા 50 જેટલા શ્રમિકો અને ખેડૂતો વાડી વિસ્તારમાં ફસાયા હતા, જેની જાણ થતાં જ ખુદ ધારાસભ્ય હીરા સોલંકી લોકોની મદદે દોડી ગયા હતા. રેલવે ટ્રેક પર અનેક કિલોમીટર ચાલી કમર સુધીના પાણીમાંથી થઈને ધારાસભ્ય ફસાયેલા લોકો સુધી પહોંચ્યા હતા. ત્યાર પછી ટ્રેક્ટરની મદદથી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા હતા. રાજુલાના રામપરા ગામથી પસાર થતી ધાતરવડી નદીમાં એક દૂધ ભરેલો બોલેરો તણાઈ ગયો. બોલેરો પૂરમાં તણાતા જ સ્થાનિક ગામ લોકો ચાલકને બચાવવા દોડી આવ્યા હતા અને દોરડાની મદદથી પૂરમાં તણાતા ચાલકનો જીવ બચાવી લીધો હતો, જ્યારે દૂધ ભરેલ બોલેરો પાણીમાં વહી ગયો હતો. રાજુલાના ચોતરા ગામની સ્થિતિ તો એવી હતી કે પૂર આવી જતા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. કોઝવે પરથી પૂર વહેતા વાહન વ્યવહાર ખોરવાયો. એક પ્રસૂતાને પ્રસવ પીડા ઉપડી હતી. 108 ને ફોન કર્યો, પરંતુ નદીમાં પૂરના કારણે 108 ગામ સુધી પહોંચી ન શકી અને પ્રસૂતાને સમય પર મેડિકલ સારવાર ન મળી શકી. જોકે 11 ઇંચ વરસાદે રાજુલાના ધાતરવડી 2 ડેમને ફરી એકવાર છલકાવી દીધો. ડેમમાં પાણીની આવકને જોતા 19 દરવાજા ખોલવાની ફરજ પડી હતી. લોકોની સુરક્ષાને ધ્યાને રાખી નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરાયું હતું. ભારે વરસાદથી સવઢિયાળાનો બંધારો પણ ઓવરફ્લો થયો છે અને બંધારાનું પાણી ચાંચ બંદર પટવા વચ્ચેના રસ્તા પર ફરી વળ્યું. આ દરમિયાન એક પ્રસૂતાને પ્રસવ પીડા ઉપડતા જ 108 ને બોલાવાઈ હતી, પરંતુ રસ્તા પર બંધારાનું પાણી ફરી વળતા ટ્રેક્ટરની મદદથી મહિલાને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. આ દરમિયાન ટ્રેક્ટર વચ્ચે ફસાઈ જતા જેસીબીની મદદથી પ્રસૂતા અને ટ્રેક્ટરમાં સવાર લોકોનું રેસ્ક્યુ કરીને 108 સુધી પ્રસૂતાને પહોંચાડવામાં આવી હતી. ખાંભા તાલુકામાં પણ ભારે વરસાદને કારણે રાયડી ડેમમાં લાખો ક્યુસેક પાણીની આવક થઈ. ડેમમાં પાણીની આવક વધતા જ 5 દરવાજા 2-2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. કમોસમી વરસાદ આટલો પડશે તેનું લોકોએ અનુમાન પણ નહોતું લગાવ્યું, પરંતુ આ કમોસમી આફતે ડેમને ફરી એક વખત છલકાવી દીધો છે. દિલીપ જીરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી.